તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજે ઉઠવામાં થોડું લેટ થયું છે. ઉઠીને સીધું બ્રશ કરીને ચા મૂકી છે. હવે ચા પીવા બેસશું. ચા પીને ફ્રેશ થશું, પછી જોઈએ શું કામ છે શું નહીં. આજે જોબનો ટાઈમ મારે 2 થી 10નું છે. તો જોઈએ કેટલા વાગે જઈએ છીએ અને કેટલા વાગે કામ પતે છે અને કેટલા વાગે રિટર્ન થઈ જાય છે અને ત્યાં શું કામ છે બધું તમને અપડેટ આપતું રહીશ. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તો મળીએ તમને એક નવા અપડેટ સાથે. દોસ્તો, તમને ગમતી હશે મર્સિડીઝ, ઓડી, BMW, અને મને તો આ જ ગાડી ગમે છે, ફંટી 800. કામ 25. દોસ્તો, આ ગાડીનું મને વચ્ચે એવું ભૂત ચડ્યું હતું ને કે ગમે ત્યાં મળે ને તો લઈ આવું. વચ્ચે એક ગાડી મને મળી હતી, ફાઇનલ હતી, પણ થોડું જ ચૂકી ગયો. લાઈફમાં એકવાર તો લાવીશ. મારા મામાને પણ ફંટીનો બહુ શોખ. મારા મામા જોડે પણ છે. એમના જોડે પહેલાં એસેન્ટ હતી, અત્યારે વેગેનાર છે નવી. તો પણ એ ફંટી જ ફેવરેટ. મારે મામા બંનેને સરખું જ છે કે ઘર આગળ ઓડી પડી હોય ને તો એ ફંટી જ ફેવરવાની. બહુ શોખ ફંટીનો. આ આપણું 639 GJ 9. જુઓ આ બધા રિક્ષાવાળા જુઓ, અને અમને રસ્તો ખરીદી લીધો હોય ને એમ જ. હા, અડધો રસ્તો તો એ જ રોકીને બે હોય. હર હર મહાદેવ. આવી ગયા યાર્ડમાં. ટ્રેન આવી નથી હજુ. જોઈએ હવે ક્યારે આવે છે. ત્યાં સુધી ચા બા પીએ કેન્ટીનમાં જઈને. મળ્યા પછી તમને. 2:30 થઈ, હજુ સુધી આવી નથી ટ્રેન. ક્યારે આવશે જોઈએ હવે. ફાઇનલી ટ્રેન આવી ગઈ અને પોણીનો બાટલો લઈને નીકળ્યા. ઊંધું વારી. હા જુઓ, ઓય હતું અને વગન કોકને ઊંધું વારી. હવે આ પવનથી તો જાય ના. આવા નંગ પડ્યા છે. તમને વિચાર નહીં આવતું કે ટાયરની આટલી જ ગેપ હોય છે પાટા ઉપર, તો આ લપસી ચમ નહીં પડતો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઉપર એ વિડીયો આવે. આ જો આટલી જ હોય ગેપ, ખાલી મૂકેલો હોય એમ. ટ્રેનના નેચર કોમ ચાલુ થાય ને એના પહેલાં લાલ બોર્ડ પડ્યું છે ને એ લગાવવાનું. એના પાછળ સ્ટોપ લખેલું હોય રીડેમ પટ્ટી, પહેલાં એ લગાવવાનું. પછી આ બે બાજુ પાટા ઉપર લગાવવો પડ્યું. પછી ડબ્બા નેચરને એનો મોટો મજાકરો સેફ્ટી માટે લગાવવાનો. પણ પહેલાં આ બોર્ડને આ મજાકરો ના લગાવેલો હોય ને તો પેલું એન્જિન આવે ને ગપ લઈને સીધું ઘુસાડી દે અંદર ડબ્બા જોઈન કરવા. અને નેચર તો બધા કોમ કરતા હોય. ચેકની પથારી પડી જાય એટલે પહેલાં આ સેફ્ટીવાળું લગાવવું પડે. આ ધ્યાન રાખવું પડે પહેલાં. તો મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. તો મોબાઈલના બધા ડેટા લેપટોપમાં લેવાના ચાલુ છે. એના પછી એડિટિંગ કરશું. એડિટિંગ કરીને કંઈ હોય તો તમને જણાવું. જે પણ કંઈ હોય કોન્ટેન્ટમાં તો અપડેટ આપું તમને. તો દોસ્તો, આજે બસ આટલું જ હતું, બીજું કંઈ છે નહીં. તો મળીએ તમને એક બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.